ગુરુદેવ. હા, જય ગુરુદેવ. ગુરુ મંત્રનું આપણે રટણ કરી, હા, પણ એ ગુરુનું મહત્વ શું એ આપણે જીવનમાં? હા, આપણા જીવનમાં ગુરુનું એટલે મહત્વ છે. ગુરુ પહેલી માં છે. માં આપને આ સંબંધનું જ્ઞાન કરાવે કે આ તારા પિતા એને, આ કાકા એને, કાકી એના, દાદા એને, દાદી એટલે જન્મી એટલે નાના એટલે આપણે માં પેલા ગુરુ કહેવાય. પછી પિતા ગુરુ કહેવાય, એમ કે સંસાર ચલાવવા માટે આપણે જે કમાવું પડે, મહેનત કરવી પડે, કે રીતે એમાં સફળ થવાય, એ જ્ઞાન પિતા આપે. એટલે એ શિક્ષક હોય ને એ આપણા ગુરુ થાય. એ આપણે ભણવાનું કે આપણે કેવી રીતે બિઝનેસમાં સફળ થવાય, એ જ્ઞાન આપણે શિક્ષક આપે એમ. પણ એ આ સંસારનું જ્ઞાન તો બધા માણસ આપી શકે એમ. પણ આ લોકનું જ્ઞાન તો દેવા બધા શિક્ષક છે, કદાચ મા ગુરુ, પછી પિતા ગુરુ, પછી આપણા શિક્ષક ગુરુ, પછી આપણે જેના આજુબાજુ ગમે તે માણસ સાથે જ્યાં આપણે જાણવા મળે, આપણા મિત્ર હોય કે ગમે તે આડોશી હોય, પાડોશી ને બધા શીખી લઈએ આ લોકનું જ્ઞાન તો. પણ જે પરલોકનું આપણે જ્ઞાન નથી, અહીંયાની કઈ વસ્તુ આપણે બીજી હાલવા વાળી નથી એમ. એનો જે પરિચય આપણે કરવું હોય તો એ પછી એ કેના કંઠે કરવાનો એમ. એટલે એ મુખ્ય વસ્તુ અહીંયા તો ગમે એટલું મેળવશું એ બધું અહીંયા રહી જાય. પણ આ લોકનું નહીં, પરલોકનું મેળવવા માટે શું કરવું એવો વિચાર જે મનુષ્યને આવ્યો તો એમ થયું કે આ જ્ઞાન તો અહીંયા ઉપર કામ નહીં આવે આગળ એમ. ઈ જ્ઞાન મેળવવા માટે જે એને જાણતા હોય એવા આપણે જઈ સંત કોઈ મળે, એને આપણે જઈ આપણે ત્યાં વિશ્વાસ આવે, શ્રદ્ધા આવે, એને પછી આપણે ગુરુ કરી, ગુરુ ઈ આપણે આધ્યાત્મિક નો માર્ગ બતાવે, પરલોકનો હોય. જેના કારણે જે જ્ઞાન હોય એ આપણે આપે ને એમ. એટલે ગુરુ આપણે ગુરુ તો કર્યું, પણ હજી ગુરુનું આપણે સાચું મહત્વ નથી સમજાય. ગુરુ એ કોઈ જેવી તેવી વસ્તુ નથી એમ. જેવું તેવું એમ કે ઈ એક અલૌકિક પુરુષ છે. ઈ આપણા પુણ્યના પ્રતાપથી આપણે ગુરુ મળે રહે. જેમાં મનુષ્ય અવતારે આપણે એના ભગવાનની કૃપાથી આપણે મળ્યો એમ. જે આપણા જીવનમાં જે ગુરુ આપણે મળે રહે ને એ આપણા પુણ્યના પ્રતાપથી જ મળે રહે. જે આપણા પહેલા ભાવનું જે પુણ્ય હતું એના પ્રતાપથી આપણે ગુરુ મળે રહે. એટલે આપણે ગુરુ જે બનાવવા જઈએ તો અહીંયા આપણે એને શરણે થઈ જઈએ એટલે એ આપણે તરત જ આપણો હાથ પકડીને આપણે આપણું એ ઠેકો લેવા તૈયાર થઈ જાય. એ પુણ્ય ન હોય આપણું આગલા ભાવનું તે કેમ તૈયાર થાય? આપણી પરમાત્મા હાથે આપણે એ કઈ રીતે આપણું કલ્યાણ કરાવવાનું એ વચ્ચે ને એ આપણો ઠેકો લે કે આ મારું શિષ્ય ને એનું તમને કલ્યાણ કરવું પડશે. એ જેવી તેવી વાત નથી. એ જીભેથી તો કઈ કહી શકાય એવી વસ્તુ જ નથી. આ બધી વસ્તુ આધ્યાત્મિક વસ્તુ તો હૃદય સ્પર્શી હોય. ગુરુનો તો ગુણલા આપે જેટલા ગાય એટલા ઓછા ને. એ ગુરુ આખા બધા શાસ્ત્ર અને વેદ અને બધામાં ગુરુનું મહત્વ વધારે કીધું હોય ને એમ. ઈ ગુરુની કૃપા. એટલે એ ગુરુને તો આપણે શું કેવું એ જ કઈ સમજાય નહીં. એની કૃપા આપણા પર એટલી બધી હોય કે એની કૃપા વગર તો આપણે કોઈ કરીએ કેમ નથી એમ. તો એમ કરે ને ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, એમ કરે કે શેનું પેલા માણસ એમ કે શેનું ધ્યાન કરવું એમ. આપણે આ કાયમ બોલી પડે મંત્ર, સિદ્ધિ વસ્તુ બધી ગઈ, પણ આપણે સમજવામાં થોડીક વાર લાગે ને આધ્યાત્મિક વસ્તુ હોય એટલે. એ કરે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો ગુરુની કૃપા ન હોય તો મોક્ષ ન થાય. ને ગુરુની કૃપા મેળવવા માટે આપણે શું કરવું પડે એમ કે એ જે ગુરુ આપણે કે ગુરુને તો ઘણો તપ કરવો પડે. એવું તપ આપણે ન કરવું પડે, પણ જે ગુરુ આપણે કે એ માર્ગે આપણે ખાલી ચાલવું પડે એમ. એના પાત્ર આપણે બનવું પડે, એને લાયક આપણે બનવું પડે. આ સંસારમાં જે આપણે રહી રહ્યા તો હવે જોયું ને રાષ્ટ્રપતિ આપણા જેવી સ્ત્રી છે ને વડાપ્રધાન આપણા માંથી જયેલા જે કે ઇન્સાન છે ને એમ. પણ આજે આપણે મળવું હોય તો એમને આપણે મળી શકીએ. એના માટે જો આપણે કઈ લાયકાત તો આપણે એને મળી શકીએ. અહીંયા જે આ સૃષ્ટિમાં હે એની તો તો પછી પરલોક ના મને મળવું હે, આખા અખિલ બ્રહ્માંડ ના નાયક ને મળવું કે નાની સુની વાત છે. એનું મિલન કરાવે એ માણસ કેવું હોય?
એમની આપણે વડાપ્રધાન કોઈક મળાવી દે તો આખી જિંદગી ભર એનો ઉપકાર ના ભૂલે. એની ઓળખાણથી વડાપ્રધાનને મળ્યો, એની ઓળખાણથી રાષ્ટ્રપતિને મળ્યો. આ ઓળખાણ કેવી હોય? ઈ ઓળખાણ ની જઈ આપણે અંદરથી એવી લાગે લગની તઈ આપણે ગુરુ ઉપર ભાવ થાય કે ગુરુનું મહત્વ શું હોય. આપણે ગુરુને શરણે જઈને તરત જ એવો ઠેકો લઈ લે કે હું તારું કલ્યાણ કરાવી દઈશ. હું મકન પરમાત્મા હાથે આપણી નામ આપણું મકન રજીસ્ટરમાં લખાવી દે ગુરુ કે આ મારું બાળક ને એનું તમને કલ્યાણ કરવું પડશે ને એની જવાબદારી મારી એમ. ગુરુ ઈ વસ્તુ છે. એટલે ઈ ગુરુને આપણે કઈ આપણા મોંથી આપણે કઈ કહી શકીએ એમ નથી ને આપણે એના પાત્ર કદી બની શકીએ એમ નથી. પણ જેની કરુણા થાય, એની કૃપા થાય ને ઓલ્યા ભાવના આપણે જે પુણ્યનો ઉદય થાય ને તો એ ગુરુની આપણા પર કૃપા થાય. આપણે તો પેલા કીધું શરણાગત. આપણે એમ કે શરણાગતિ પુષ્ટ આપણે કરવા માટે શું કરવું ખપે એમ. તો આપણે શરણાગતમાં બે શરણાગતિ હોય એમ કહેવાય. એક કે બિલાડીની બચ્ચી જેવી શરણાગતિ હોય ને એક વાંદરાના બચ્ચા જેવી શરણાગતિ હોય. વાંદરાનું બચ્ચું હોય ને માને ચીપકાઈને રહે. એક ઝાડ થી બીજા ઝાડ વાંદરું કુદાકુદ કરે ને તો વાંદરું ખાલી જરી ઈશારો કરે એમ. પકડ જે બોલે ને ખાલી ઈશારો કરે ને બરોબર એને બચ્ચાને બરોબર પકડવું પડે, નકર ધમ દઈને પડી જાય નીચું. માં પછી ચિંતા ન કરે. આપણે કેના જેવું બનવું કે આપણે બિલાડીના બચ્ચા જેવું બનવું. બિલાડીનું બચ્ચું આપણે સન્નું મનું બેઠું હોય તને જે લઈ જવા તું લઈ જા, હું કઈ કરી આપવા બરોબર નથી. એટલે બિલાડીના બચ્ચા જેવું આપણે. એટલે આપણી એમાં અભિમાન તો બિલકુલ નહીં. આખી જિંદગી આપણે આપણું અભિમાન એમ કે હું છોટામાં છોટું બની જવાનું હોય, છોટામાં છોટું એમ. એટલે હું તો ખાલી બિલાડીના બચ્ચા જેવું, મારાથી તો કોઈ થાય એવું નથી. હું તો હા એવું હોઉં કે શું કહું તમે ગુરુજીને કહે હા કોઈ લાયકાત મારામાં નથી, તમે મને લાયક બનાવજો એમ. હું તો શું કરી શકું એમ હું એમ. પણ જેવું હોઉં તમારે શરણે હું બિલાડા બચ્ચાને જેમ. તો એ બિલાડી ને 7 ઘરે ભરાવે ને તઈ એની આંખ ઉગડે બચ્ચાને. પણ બિલાડી એને એટલું સંભાળીને લઈ જાય ને, એની દાંત થી ઉંદર ને પકડેલી તો એને મારી નાખેલી, પણ એની દાંત થી જો બચ્ચાને લઈ જાય તો ક્યાંય ખરોચ નથી આવતી, એટલી સંભાળીને લઈ જાય. એટલે આપણે તો ખાલી જિંદગીમાં આપણે એને એ રીતે એનું કૃપા પાત્ર બનવાનું છે, ગુરુની કૃપા પાત્ર બનીએ. એટલે ગુરુ આપણે ગુરુને એ રીતે આપણે એને સમરી, એ રીતે યાદ કરી, એ રીતે એને પાત્ર બની તો ગુરુને આપણે પામી શકીએ, સાચા સમજી શકીએ. ગુરુનું મહત્વ કેવું કે તમે બધા બિલ્ડરો એટલે તમને ખબર કે બિલ્ડિંગ નું મહત્વ કે પાયાનું મહત્વ કેવું હે બિલ્ડિંગમાં. પાયો ના હોય તો બિલ્ડિંગ જ ઊભી ના થાય. પાયો નો તો બિલ્ડિંગ નું અસ્તિત્વ નથી. પણ એ પાયો દેખાતો નથી, દેખાયો પાયો દેખાતો નથી પણ એના વગર એનું અસ્તિત્વ નથી. એટલે ઈ પાયો દેખાતો નથી પણ ઈ પાયા વગર બિલ્ડિંગ નું અસ્તિત્વ નથી. એ રીતે ગુરુ ન હોય તો આપણે આધ્યાત્મિક માર્ગમાં આપણું કોઈ અસ્તિત્વ નથી. જી છે એની ગુરુ કૃપા કેવલમ. એ ગુરુની કૃપાથી જ આપણે કઈ જી છે. ગુરુએ આપણો ઠેકો લીધો અખિલ બ્રહ્માંડના નાયક આગળ. ઈ કેટલું કેવાય વિચારો તો. ઈ ગુરુના કેટલા ગુણલા કેવાય આપણે એના બરોબરીમાં આપણે શું કરીએ છીએ. એને તો ખાલી એમ જ કીધું કે જે આ મંત્ર મેં લીધો એ મંત્રમાં એને પોતાની આખી જિંદગી એને જે તપ કર્યું ને તપ એ મંત્રમાં મૂકી દીધું હોય. આ મંત્રને તમે ખાલી વિશ્વાસથી રટશો તો તમારું કામ થઈ જશે. એ મંત્ર લઈને તમે દરરોજ હાલતે ચાલતે તમે ફરશો ને એને યાદ કર્યા રાખશો તો એ હું તમારી રક્ષા હરપલ કર્યા રાખીશ એમ. આપણે શ્વાસોશ્વાસ નું શું કીધું ખબર કે શ્વાસ આપણે મંત્ર હાથે જે મંત્ર બોલ શ્વાસ ની હાથે મંત્ર લેતા જાય ને તો એ ગુરુ મંત્ર હે ને એ ગુરુ બરાબર છે. આપણે અંદર આપણે શ્વાસ લેતા અંદર શ્વાસ ની હાથે જતું જવાય ને અંદર મંત્ર લેતા જઈએ તો શ્વાસ ની હાથે લઈ તો શ્વાસ ની હાથે આપણે અંદર ઉતરવા જઈ રહ્યા. જે ભરી રહ્યા ને છોડી રહ્યા તે બહાર નીકળી રહ્યા. જે ભરી રહ્યા તે મળી જઈ રહ્યા, છોડી રહ્યા તે બહાર નીકળી રહ્યા. એટલે જે પરમાત્મા આપણે ગુરુને અંદર લઈ જઈ રહ્યું
ને બહારે આવેરો, ગુરુને અંદરે લઈ જઈ રહ્યો ને બહારે આવેરો. એ મંત્ર રૂપી ગુરુ આપણી રક્ષા કરી રહ્યો હોય. એટલે અંદર ને બહાર, અંદરે આપણું કલ્યાણ કરી રહ્યું હોય, અંતર્મુખ બની રહ્યા એના હાથે એ આધ્યાત્મિક માર્ગનું કલ્યાણ કરી રહ્યું હોય ને બહારે આપણી બહારે સદૈવ આપણી રક્ષા કરી રહ્યો. જો આપણા મંત્ર, આપણો શ્વાસ ને ઉશ્વાસ મંત્ર પૂછતો હતો ને કે કઈ રીતે જપવાનું, કઈ રીતે એનું ધ્યાન કરવાનું, તો શ્વાસ ને ઉશ્વાસ એનું ધ્યાન કરવાનું. એમ કે એનું ધ્યાન કરવું તો નાસ્તા ન કે ને અગ્રભાગે ત્યાં ધ્યાન કરવાનું. ત્યાં શ્વાસ તો ત્યાંથી જ નાક નો અગ્રભાગે ત્યાંથી જ લેવાય ને ત્યાંથી જ છોડાય ને. નાક નો અગ્રભાગે ને નાસિકા નો અગ્રભાગ ત્યાંથી શ્વાસ બે ના પૂર્ણ એક થી નાક એકમાં શ્વાસ જાય ને એક અંદર જાય ને એકમાં બહાર નીકળે હોય. એ શ્વાસ સાથે પરમાત્માનું આપણે એટલે અંતર્મુખ અને નાભી સુધી જાય તે ત્યાં સુધી આપણે ઈ નાભી સુધી, એટલે નાભીમાં શું ને ખબર એ મંત્ર જ્યાં સુધી આપણું અંતરે મન નિર્મળ નહીં થાય ને ત્યાં સુધી આપણે નાભી સુધી નહીં પહોંચીએ. એટલે તો મંત્ર નું મહત્વ કીધું. જેમ જેમ આપણે જપતા જશું ને તેમ તેમ આપણું મન નિર્મળ થતું જશે ને તેમ તેમ આપણા શ્વાસમાં બાદ જેમ જેમ આપણે જપતા જશું ને એમ આપણું સત્વગુણ નું પ્રાધાન્ય વધશે. મન નિર્મળ થશે તો અહીંયા આપણે છે ત્યાં સુધી પહોંચી શકશું કે ફટ દઈને સીધું નાભી સુધી ના પહોંચી જવાય. એટલે મંત્ર જો જોજો આપણે કે આપણે તમો ગુણમાં શું તો આપડે મંત્ર કેટલા આમ અડધેથી જ વળે ને. આપણે કે ક્રોધ આવે ને ગુસ્સો આવે તો મંત્ર કેટલા જઈને ખબર આમ ઝડપથી શ્વાસ લેવો, ટૂંકા શ્વાસ થઈ જાય ને. રજો ગુણમાં હોય તો અહીં થોડાક એનથી લાંબા થાય ને સત્વ ગુણમાં હોય તો એનાથી થોડાક લાંબા થાય. એટલે જ્યાં સુધી આપણું મન નિર્મળ નહીં થાય ત્યાં સુધી મૂલાધાર સુધી પહોંચાડનારું નથી. એટલે શ્વાસોશ્વાસનું એટલે કીધું એના કરતા એ મંત્રમાં જ એટલી તાકાત છે. એ બીજું આપણે કઈ કરવાની જરૂર નથી, મંત્રથી જ થશે. પણ શ્વાસની વસ્તુ એવી કે ટૂંકો મારા કે એટલે એ બતાવે એમ કે ભક્તના મંત્રથી બધું ગુરુની કૃપાથી થઈ જાય. પણ આપણે શું સમજવાનું કે આપણે તમે એમ સમજો કે મને દિલ્હી જવું હોય કે અયોધ્યા જવું હોય કે મુંબઈ જવું હોય કે પૂના જવું હોય કે ગમે તે જવું હોય આપણે એમ તો સમજો કે તમે મને એમ પૂછો કે મને કેટલો ટાઈમ લાગશે દિલ્હી પહોંચે, તો હું તમને એમ પૂછું કે તમારે કઈ સાધન શું? સાયકલે, બાઈકે, ગાડીએ, એરોપ્લેને, શું વિમાને? જેવું તમારું સાધન હશે એ પ્રમાણે તમે પહોંચી શકો ને. સમજણ પડી? એટલે તમારે સાધન એરોપ્લેન એટલે શ્વાસ વાળું સાધન ને એરોપ્લેન ને આપડા કને સમય હવે ઓછો, આપડે આ જીવન આયુષ્ય ઓછો થઈ ગયા ને, સમય આપડા કને કેટલું એમ 20 વર્ષ બાળપણમાં જતો રહે, પછી 20 વર્ષ તો આપડે જવાનીમાં જતો રહે, અને બીજા આપડે કને 20 વર્ષ રહે એમાં હજી આપડે તો એકદમ તરત એકદમ એટલો ભાવ લાગી નથી જતો. એટલે નામ તો લઈ રહે, પણ નામ કેવું લઈ રહે કે તો ગાય હોય એને તમે છલની ગાય ને દોવા જાઓ તો દૂધ કેટલું પડે, છલનીમાં દોઈ ને બહાર નીકળી જાય. એટલે એમ કે આપણે અમય મહત્વ હે ને પછી થોડુંક બીજું રાગ ને દ્વેષ ને મારી તારી એકદમ તો મૂકી નથી શકતા ને. એટલે જ્યાં ખપે તે ઠેકાણે એટલું બધું કામ ન કરીએ કે આપડે એટલે વેખરી વાણીમાં રહી જાય. એટલે શ્વાસ વસ્તુ એવી એનાથી આપણે જલ્દી પંથ કપાય, મતલબ એમ નકર તો નામ એક નામ તમારું કલ્યાણ કરવા માટે કાફી. પરમાત્માનું નામ તો જેવી તેવી વસ્તુ નથી, એના તુલનામાં કોઈ વસ્તુ આવે એમ નથી. પણ આપણે બીજું સતત નામ લેવાનું શું કામ કહેવાય કે જે આપણે સતત નામ ન લઈને તો આપણે સંસારને ભૂલી જઈએ. એટલા માટે જો આપણે કઈ મન એવું હોય કે 1 મિનિટ 1 ક્ષણ પણ વિચાર કર્યા વગર નહીં રહે. જો સારા વિચાર ખરાબ વિચાર કાઢવા હોય, શુભ વિચાર અશુભ વિચાર કાઢવા હોય તો શુભ વિચાર કરવું પડે, ને જ્ઞાન ને પ્રગટ કરવું તો અજ્ઞાન ને દૂર કરવું પડે, ને પ્રકાશ કરવો હોય તો અંધકાર ને દૂર કરવો પડે. એટલે એમ કે આ આપણે શ્વાસ વસ્તુ એવી તમે એમાં તમારું મન એકાગ્ર થઈ જાય, એટલે એનું મહત્વ વધારે કીધું. એ મન એકાગ્ર થાય એટલે મનમાં બીજો કોઈ જ વિચાર ના આવે એમ. એટલે પેલું પ્રેક્ટિસ કરવી હોય તો 1, 2, 3, 4 નામ શ્વાસ સાથે લેતું જવાનું, ને વળી છોડી તો 4, 5 નામ લેતું આવવાનું. વળી દિવસે એક વધુ આજે 4 નામ આપણે શ્વાસ લેવાના અને છોડવાના,
પછી બીજે દી 5 લેવાના, ત્રીજે દી 6 લેવાના એક મંત્ર ભરતી વખતે. તો એમ હવળે મંત્ર આપણો લાંબો થશે. એક દીમાં તમે પેલા 8 નામ લેશો તો તમારે ફટાફટ છૂટી જશે. મંત્ર બોલીને એમ શ્વાસને જોઈ રહ્યા ને બીજા વિચાર નથી આવતા, આપણું ધ્યાન મંત્રમાં જ રહેવું ને શ્વાસ જોવામાં, આપણે એને શોધવામાં રહી રહ્યા, એટલે ભટકવાનું બંધ થઈ જાય. ઈ શોર્ટ રસ્તો હોય, ઈ વિમાન વાળું મારે કે એટલે મનને ઈ શ્વાસમાં રોકાઈ જાય ને પછી મંત્ર ચાલુ હોય. એટલે બે વસ્તુ મનને ગમે તે તમને રોકવું પડે. એટલે મનને પછી રોકવું હોય ને પાછું આપણે મૂલાધાર સુધી જવાનું હોય, શક્તિને જગાડવી. એટલે એમાં આપણે કોશિશ નથી કરવી પડતી. જે મૂલાધારમાં જે જાય ને આપણા મંત્ર લાભો થાય ને મૂલાધાર સુધી, એને સેજ એટલે તને થોડીક એની ઓલી થાય મંત્રનું. એટલે એ મંત્ર ધીમે ધીમે એને જગાડે. લાંબો મંત્ર થાય ને એટલે એની ઉપર ટકોર થાય થોડુંક મંત્ર. વારે એક મંત્ર એક શ્વાસે ટકોર થાય ને એટલે કુંડલીની આપણી જાગી. મંત્રમાં ઉમેર તાકાત જ એટલી હોય, એમાં શક્તિ જેટલી હોય. એટલે એ મંત્રથી એટલે ધીમે ધીમે લાંબો એટલે શાંતિથી બે. એટલે મંત્ર ઈ એટલા માટે મંત્રનું લેવાનું કીધું, એમાં મન એકાગ્ર થઈ જાય એટલા માટે. ઈ શોર્ટ રસ્તો હોય ને એટલા માટે મન એકાગ્ર કીધું. ને પછી તો ગુરુને જેટલું કહો એટલે ગુરુ તો એમ કે આપણે ગુરુ સંસારને સાગર સમાન કીધું હોય. સાગર એટલે એમ કે સાગરને તરવો તો તરાય. આ પૃથ્વી આટલી બધી મોટી, તો 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં પૃથ્વી આવડી દેખાડી તો. એટલે સંતો એને સાગર સમાન કીધું હોય એમ કે સાગરને તરી ન હકાય. નદીઓ તો તરીએ કે સાગરને તરી ન હકાય એમ. એટલે સંસાર એવો સાગર જો, સંસારમાં ક્યાં પાણી ટીપવું નથી તો સાગર શું કામ કીધું એમ. સંસાર સાગર એમ કહી રહ્યા. એટલે એમ કે સંસાર સાગરે તો એમ કે પરમાત્મા એક ના ગુરુ આપણે ના આવે એમ. એ નાવમાં બેસીને આપણે તરી શકીએ. એટલે ગુરુની કૃપા રૂપી નાવમાં આપણે બેસી જઈએ તો તરાય, ન તો એને તરી શકાય એમ નથી એમ. ને સંસારિક સંઘર્ષ છે, સંસારિક ઉલઝન તેને આપણે ગુરુ સુલઝાવીએ કે એમ કે તમે આપણે જેને એમ થાય કે આપણો આપણે કર્મ અનુસાર સુખ ને દુઃખ ઈ તો આવનારા જે આપણે જે આ જન્મ થયો ને તઈ જ આપણે લખાઈ ગયું પ્રારબ્ધમાં. એટલે જે એમ કે જે ગુરુના શરણાગત થઈ જાય તો સંચિત કર્મ ઈ બળી જશે, નવા કર્મ નહીં થાય. હજી પ્રારબ્ધ કર્મ ઈ આપણે ભોગવવું પડશે. કોઈ જેમ દિવસે તો રાત આવે ને રાતે તો દિવસ આવશે, સુખે તો દુઃખ આવશે, દુઃખે તો સુખ આવશે. એટલે ઈ ચક્ર તો દ્વૈતવાળું ચક્ર ઈ ચાલુ રહેનારું. પણ એમાં આપણે ગુરુ આપણે ટકી રહેવાની આપણે શક્તિ આપે એમ, એ ધીરજ આપને આપે. એટલે એ રીતે આપણે સુખ ને દુઃખ ને ધીરે ધીરે સહન કરતા જઈને આગળ નીકળતા જઈએ, સહન કરતા જઈને આગળ નીકળતા જઈએ એમ. એટલે ગુરુ એક વસ્તુ એવી કે ગુરુ ના વગર આપણું કોઈ અસ્તિત્વ જ નથી એમ કે આધ્યાત્મિક માર્ગમાં એમ. અહીંયા તને સંસારમાં તો આપણે આવવું ને જવું હશે તો કઈ વાંધો નથી. જેને મૃત્યુલોકમાં જેને આવવું ને જવું એના માટે તો કઈ વાંધો નથી. એને તો આપણે કમાશું ને પૈસો હશે તો પુણ્ય કરશું ને પુણ્યના પ્રતાપે આવશું જશું. જે માણસને પોતાનું કલ્યાણ કરી લેવું એને એવું તો છે ને કે આપણે આ જન્મમાં કલ્યાણ થઈ જનારું. એવું તો આપણે આ જન્મમાં જો કલ્યાણ નહીં થાય ને આપણે આ રીતે આપણે જો જપ ને કર્યા હશે, ગુરુને પ્રાર્થના કરી હશે ને આપણું પુણ્ય કર્યા હશે ને તો બીજા જન્મમાં આપણે એવે ઘરે અવતાર મળશે કે આપણું ત્યાંથી આપણી શરૂઆત થશે. આ જન્મમાં કદાચ નહીં થાય આપણી શરૂઆત, આપણે નહીં પહોંચીએ તો બીજા જન્મમાં ત્યાંથી આપણી શરૂઆત થશે એમ. એટલે આ વસ્તુ એવી અમૂલ્ય એમ. ગુરુ મંત્ર એટલો બધો અમૂલ્ય કે એને આપણે સમજતો નથી એમ. જો સમજાઈ જાય તો એક પલ આપણે એના વગર છૂટો રહીએ છીએ એમ નથી. એટલે થોડાક દિવસ જ કાઠું લાગે, પછી મંત્ર લેતો જશું એમ જેમ જેમ જપ કરતા જશું ને જેમ જેમ જપ કરતા જશું જપમાં એટલી બધી તાકાત છે ને એ જપથી જ આપણું અંદર બધું એટલું નિર્મળ થતું જશું, એટલું નિર્મળ થતું જશું ને અંદરથી એટલું જ્ઞાન પ્રગટ થતું જશે ને એટલી ઉઘાડ થતી જાય ને કે પછી તો આમ અંદરથી આમ તમને આ વસ્તુ કહેવા જેવી નથી. પણ જિજ્ઞાસુ એટલે કઈ એનો આનંદ કેવો આવે ખબર છે? જેમ તમે દૂધ મૂક્યું હોય ને આપણે દૂધ ને એમાં કેવી ઉફાન આવે એવો આનંદ આવે એમાંથી. એવી આનંદની ઉફાન આવે
કે જેવું તેવું માણસ તે આનંદ ને સહન ન કરી કે તે કરે ગણોમાં ગાંડો થઈ જાય. એટલે તે ગુરુએ ધીમે ધીમે કૃપા કર્યા, ગુરુ માધ્યમ બનીને આપણે એકદમ ગુરુની એવી અંદર જો માણસને આનંદ ના આવતો હોય તો માણસ ગુફામાં કરી જાય, ડુંગરે ચડી જાય, એ છે ને આધારે જીવે. જ્યાં સંન્યાસી થઈ જાય બીજા જંગલમાં એકલા પડ્યા અને કેટલું તપ કરે, એની કોઈ જ સુવિધા નથી મળતી તો એ છે ને આધારે ટકતા હશે. માણસને આનંદ જો આનંદ વગર તો માણસ રહી નાખે ને એમ, કોઈ અંદરનું આનંદ ને પ્રગટ કરી લે. એટલે જેમ જેમ ઈ કૃષ્ણ નામ શું કામ પડ્યું, એનું ભગવાન નામ કૃષ્ણ હે ને, કૃષ્ણ એ નામ એવું કે તમે જો અંદર જરી જશો ને તો એ આકર્ષણ કરશે તમને. જેમ આપણે અંદર જશું ને ગુરુ મંત્ર લેતા લેતા જેમ અંદર તમે ઉતરશો ને તો એ તમને આકર્ષિત કરશે, આકર્ષિત કરશે. એટલે આપણે એમ એની નજીક જતા જશું, એમ નજીક જતા જશું. એમ આપણે કેમ બાળક પાપા પગલી કરે તેમ ધીમે ધીમે આંગળી પકડી પકડીને આપણે અંદર લઈ જશે. એ આપણું કલ્યાણ કરવા માટે આપણે ભેગું જ આવે, આપણી રાહ જ જોઈ રહ્યું હોય. પણ આપણે અંતર્મુખ બની થઈ ને, આપણે એમ થાય આપણે બેઠા તમે 4 મંત્ર બોલશો મન બીજન બહાર થવા માંડી જશે. આપણે એમ થાય આપણું કામ કેમ નથી થતું, તમે 10 મિનિટ એક ધાર તમે મંત્ર કરી દેજો તો ઈ કરવાની તો આપણે કોશિશ એટલું 10 મિનિટ એક ધારું નામ લેવાય ને તોય ઘણું હોય, પણ એટલી વારે નહીં લેવાય. જોજો અનુભવ કરી તઈ ખબર પડે. ને જો એમાં જો માણસ ટકી ગયું તો પછી કલ્યાણ થઈ જાય. એટલા માટે જો આપણે ગુરુના શરણે થઈ ગયા એટલે ગુરુ એમ કે નાવ રૂપી એની કૃપા વગર આપણે કઈ કરીએ કેમ નથી. ને ગુરુનું જેટલું મહત્વ સમજી ને એટલું ઓછું ને. એટલે ગુરુના ગુણલા જ આપણે ગાઈએ કે એને શરણે થઈએ કે એની શરણાગત આપણે કેમ દ્રઢ થાય ને એના વિશે જ આપણે દિવસે દિવસે એ ગુરુએ બતાવી વાર કે હાલવાનું હોય. ગુરુ આપણે સાનિધ્યમાં રહેવાનું. સાનિધ્ય એટલે ગુરુ મંત્ર એનું ગુરુનું સાનિધ્ય રહે. આપને ખબર નથી મંત્ર એ કેવી વસ્તુ એ મંત્ર આપણી સદા રક્ષા કરી રહી. તમે જો ઘરમાં તમે મંત્ર કરો ને તો ઘર તમારું મંદિર બની જાય, ભગવાનમય ઘર બની જાય. એટલું બધું જપ્યું. આપણા જેવા જ લેડીઝ હતી જન્નાબાઈ કે ને, જન્નાબાઈ એટલા જપ કરતી ને એ કબીર ને એક વાર જન્નાબાઈ ની શિષ્ય હતી. જન્નાબાઈ કબીર ની સંસારી હતી પણ એમ કે શિષ્ય હોય ને તો પછી કબીર એટલેથી જતા હતા એને આશ્રમ. તો પછી બે ને તે બાઈ ઝઘડતી તું છાણ એમ તો છાણ થાપે તો વાડામાં થાપે તો બીજે એકબીજાને ચોરી લે. આપડે ડોવાય ચોરી લે. એ હજી કબીર એટલે નીકળે તો કે શેનો ઝઘડો જનાબાઈ એમ કે જનાબાઈ કે મારે છાણો અને ચોરી લીધો એમ. એ તું એમ કેમ કહીએ કે તારા છાણા એનો શું પુરાવો એમ જનાબાઈ ને એમ કેવા માંડ્યા કબીર એમ. એનો પુરાવો એમ કે મારા છાણામાંથી તમે કે જુઓ કે મંત્ર બોલાતો હશે એમ. કબીર કાનમાં કે માંડી મૂકી સાંભળ્યું ને એ છાણામાંથી ભગવાનનું નામ બોલાતું હતું. ઈ હાથે તે છાણા થાત ઈ મંત્ર એની ઈ તાકાત છે. તો એનું આપણે સાંભળી ને જે સત્સંગ ત્યાં આપણે એનું કરવાનું મંત્ર એનું મહત્વ સમજાય. એટલે હું કહે અમૃતનું ટીપું એટલે આમાં કોઈ કથા નથી કે તમને દ્રષ્ટા દઈ દઈને સમજાવે, પણ આમાં કરવાનું વધારે એનું પરિણામ ગમે. આ ટૂંકો રસ્તો એમ. એટલે ગુરુ મંત્રમાં એટલો વિશ્વાસ રાખવાનો. પછીથી ઈ સોહમ મંત્ર સીધો તમે જપશો તો તમારું ની કલ્યાણ કરીએ. જ્યાં સુધી આપણું મન નિર્મળ નહીં થાય. એટલે તઈ એમ કીધું કે તન ત્રિવેણી તીરથ મોટું નિર્મળ મનથી જે નાયજી પ્રાણને પાંદડે ઓઢ્યા પરિભ્રમ દેવન દર્શન થાયજી. ત્રિવેણી કોણ? તની ત્રિવેણી ને શ્વાસ ઉશ્વાસ ને પ્રાણ ને પાંદડે પરિભ્રમ પોતે. આપણે કે ને ઈશ્વર એ આપણે ભગવાન ને ઈશ્વર કહીએ ને ઈશ્વર. ઈશ્વર કોણ કે ઈ આ સ્વર ને જેને ઓળખી લીધો ઈ જ સ્વર એમ. ઈ સ્વર માં આપણે એકાકાર થઈ જાય તો ઈશ્વર માં એકાકાર થઈ જવાય કે ના થઈ જવાય? ઈ કે પ્રાણ ને પાંદડે પોઢ્યા પરિભ્રમ દેવો ના દર્શન થાય. તન ત્રિવેણી તીરથ મોટું. બધા તીરથ કરતા તનનું ત્રિવેણી તીરથ મોટું. નિર્મળ મનથી ના તેનાથી નિર્મળ મન થઈ મળ રહિત મન થઈ જાય. તઈ પ્રાણ ને પાંદડે પોઢ્યા પરિભ્રમ દેવ ના દર્શન થાય તો દેવ નું દર્શન થાય.
એટલે પ્રાણે પહોંચે એમ બે કેમ સ્થૂળ સૂક્ષ્મ કારણે મહાકારણે એમ પણ પ્રાણે પહોંચે પાન અપાન વ્યાન સમાન ને ઉદાર ટપુ ઈ જે પેલા આપે સ્થૂળ શ્વાસ થાય ને તો અંદર થી આવે ને જાય તો અંદર મૂંઝારો બહાર નીકળી જાય પછી સુષુમ્ના વાળો જે શ્વાસ ચાલુ થાય ને પછી એ તો અંદર ને અંદર પછી અંદર એ શ્વાસ ટૂંકા થઈ જાય પછી પ્રાણે પ્રાણે ને પછી કોષમાં પહોંચે એમ એટલે જેમ આનંદમય કોષ જે ખુલી જાય ને એમ કે અન્નમય કોષ ને વિજ્ઞાનમય કોષ ને પ્રાણમય કોષ ને આનંદમય કોષ ને એ કોષ જે આનંદમય કોષ ખુલે તો અહીંયા અંદર થી આનંદ ને ઊંઘાન આવે આનંદ ને ઊંઘાન આવે એમ એવી આનંદ પરમાત્મા આનંદ સ્વરૂપે એમ એટલે એમ કે આપણે શું કર્યું કે આ ભક્તિ ને બોજ બનાવી દઈએ ભક્તિ ને બોજ નથી કે બોજ તો તમે ખણી કેટલા દિવસ તમે ફરી શકશો એમ એટલે જે આપણો બોજ છે ને બધો ગુરુના ચરણે ઠલાવી દેવાનું આપણે જેવું જીવન જીવી રહ્યા એવું ને એવું સામાન્ય જ જીવન જીવવાનું એમાં કોઈ જ મૂકવાનું નથી ખાલી ફરતે ફરતે ભગવાનનું નામ લેવાનું હવે એમાં શું તમારે બીજું આમ ટેન્શન જેવું કઈ વસ્તુ છે ખાલી બોજ બનાવી દે જે આપણે કઈ કરવાનું નથી એક ખાલી વિશેષ નામ તો લો જ ને પણ એનાથી થોડું કેમ કે આમ જેને આપણે જો કલ્યાણ આપણે જલ્દી કરવું તો થોડું વિશેષ કરવાનું એમ હવે આપણે સામાન્ય કમાતા હતા ને કંપામાં હતો તો રોટલા નતા ખાતો ને કેટલો પરિવાર મોટા હતા તો બધાને પૂરું થતું જ હતું ને પણ આપણે એમ થયું ને કોણ આનાથી વિશેષ કરી આખો પરિવાર કમાય તો આપણું મઢ પૂરું થાય એમ એને મોજ શોખ ની તો વાત જ દૂર રહી એમ તો પછી આપણે એમ થયું ને કોણ આનાથી વિશેષ બુદ્ધિ થી કમાય એમ જેને કેમ કેવાય આખો દિવસ બિચારો પાવડો હલાવે મહેનત કરે ને માણસ મહેનત પાવડો ચલાવે એને કેટલું પગાર હોય 200 ને 250 રૂપિયા થાય તો આપણે 250 રૂપિયા લે રોજ નું એક પેન ચલાવે એનો કેટલો પગાર પણ એમાં શું કર્યું કે કળ વાપરી એમ બુદ્ધિ વાપરી ને એટલે બુદ્ધિ થી કમાણું એટલે એના માટે પાછું એની કોશિશ કરી ને સ્કૂલમાં 50 બાળક હતા તો 50 બાળક એટલે ડોક્ટર કે એન્જિનિયર કે વૈજ્ઞાનિક કે બનતો નથી એમાંથી જે ધ્યાન રાખે ને એ જે સાહેબ બોલે ત્યાં જ ધ્યાન રાખે નાનપણથી જ એને મનમાં નક્કી કરે મને ડોક્ટર બનવું મને એન્જિનિયર બનવું તો એ પ્રમાણે પ્રયત્ન કરે તો આખા એ 50 માંથી પહોંચી બની શકે એટલે આ માર્ગ એવું હોય કે બધા આપણે કરે તો બધાને સફળતા ન મળે બધાને મળી જાય 50 મળે આ માર્ગ બધા પણ એવી કોશિશ ખપે ને આપડી હવે સામાન્ય માણસ ને કીધું ને વડાપ્રધાન ને માનવી હોય તો એટલી લાયકાત ખપે અખિલ બ્રહ્માંડ ના નાયક ને મળવું તો આપણે કેટલી લાયકાત ખપે એટલે એવું લાયક આપણે બનવાનું એમ લાયક બનવામાં બીજું કશું નથી કરવાનું એને આમ દિલથી આમાં બુદ્ધિ નો વિષય નથી આ વિષય ને હૃદય નો વિષય હૃદયથી આમાં વાંચવાનું તો કોઈ કામ જ નથી એ વૈખરી વાણી તો કોઈ કામ દિલથી હવે તમે પતિ પત્ની હો તમે તો જે તમે ખાલી તમને કઈ બોલવું પડે ઈશારેથી જ કામ થાય તમારા બાળક હોય તો પત્ય જરી કામ ઈશારો કરશો નથી સમજી જતો એવું આ પરમાત્મામાં એવું હૃદયથી કામ કરવાનું જે એવી લાગણી બંધાઈ જાય હોય સેતુ બંધાઈ જાય કે બસ હું ને તું આપણે બસ એટલું જ યાદ રાખવાનું બસ ગુરુ મંત્ર મને શું દીધું પછી કે સંસારમાં સકણો રહે મન મારી પાસ તો જાણું એને દાસ એમ સંસારમાં સખણું રહેવાનું થોડુંક આપણે મહેનત કરવી પડે એમ કે જે બધાને જેવું જેવું ગમતું હોય એ પ્રમાણે આપણે થવું પડે એમ ને એ સમય પરમાત્મા કળયુગની કેટલી કૃપા સંયુક્ત પરિવારમાં કેટલી પીડાઓ હતી હવે એ કેવી તમે તો કેટલા તમે કિસ્મત વાળો કે કેટલી શાંતિ ને બધું હે ને હવે એવું તો ક્યાં રહ્યું બધું રાગદ્વેષ કરવા પડે કે કાળ ક્રોધ કરવા પડે આપણે આપણી મસ્તીમાં કામ કરવાનું જેને આવું રીતે જીવવાનું એટલે એ તમારા પુણ્યના પ્રતાપે તમને એવું જીવન મળ્યું કે હું તમે ચૂકવી નથી લીધું બધાની વાત એ બધાને એવું સુખ મળી ગયું ને એમ આપડે ઓલા ભાવના સારા કર્મ હતા હવે થોડું સારું કર્મ વધારે કરી તો આપડે આત્માનું કલ્યાણ થઈ જાય એમ આવા ગમન માંથી છૂટી જવાય આવશું ને જશું એમાં કઈ વધુ નથી પણ તો એને પુણ્ય આપણે એમાં હશે તો બીજો જન્મ આપણો સારો થશે કેવો જન્મ થાય તો શું ખબર હવે નીચા જન્મમાં જતો રહે તો વળી આવશે કેટલી વાર લાગે એમ જન્મ મળ્યો હોય તેને સફળ બનાવી દે જય ગુરુદેવ.